સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપમાં પોલીસે એક વકીલની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વકીલે સગીર બાળકીને ઘરકામ અપાવવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં જ પીડિતાના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પ્રણય રાજ ગોવિંદભાઈ રણવીર પીડિતના પરિવાર તરફથી કોર્ટમાં કેસ લડી રહ્યો હતો. આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી તેણે ફરિયાદીની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાયા બાદ સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને પુરાવાના આધારે આરોપી વકીલ પ્રણય રાજ ગોવિંદભાઈ રણવીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી, તેણે બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલ હતો. તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી. આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા. આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો. ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની